अम्बे अम्बिकें बालिके न मानयति कश्चन स सत्यश्वकः सुभद्रिकां काम्बीलवासिनीम् सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्मृताम्। પરાંબા ભગવતીની દિવ્ય ચેતનાનો જ્યાં દિવ્ય અને ભવ્ય રીતે અનુભવ થઈ રહ્યો છે એવા ખોડલધામ પરિસરમાં સંસ્થાના પ્રમુખ શ્રી નરેશભાઈ, આપણા ધારાસભ્યશ્રી, આ સંસ્થાના ટ્રસ્ટી અને અત્યારે જેતપુરમાં જે કથા ચાલી રહી છે એના મનોરથી રાજુભાઈ, બિપિનભાઈ, ભાઈ પ્રવીણ અને હિરપરા પરિવાર, આપ સૌ આ સંસ્થાની સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓ, ભગવત્યા કૃતમ સર્વમ આવું માર્કંડેય પુરાણમાં ભગવતીને માટે કહેવામાં આવે છે. આપણા ષડ દર્શનોમાં સાંખ્ય દર્શન એ સૌથી પહેલું અને પ્રાચીન દર્શન માનવામાં આવે છે. દર્શન 6 દર્શન છે, 6 સ્કૂલ્સ ઓફ ફિલોસોફી. અને સાંખ્ય દર્શનના આચાર્ય છે કપિલ ભગવાન, જેની ભાગવતમાં આપણે કથા સાંભળીએ છીએ કે 24 અવતારમાં એક અવતાર કરદમ ઋષિ અને દેવહૂતિ માતાથી ભગવાન કપિલ પ્રગટ થયા અને સાંખ્ય યોગના આચાર્ય છે. અને સાંખ્ય યોગ અનુસાર આ જે કંઈ છે એ બધું પુરુષ અને પ્રકૃતિની લીલારૂપ છે. આપણે પોતે પણ એ પ્રકૃતિ અને પુરુષનું જ કોમ્બિનેશન છીએ, એટલા માટે જીવન ચાલે છે. પ્રકૃતિ એટલે આપણું શરીર અને પુરુષ એટલે અંદરની જે ચેતના છે, જીવ છે તે. શરીર વગર જીવ કંઈ કામ ન કરી શકે અને જો એ ચેતના ન હોય તો શરીર પણ શવ બની જાય. અમારે વિદ્વાનો એવું કહે કે શિવ આ શબ્દ જે છે ને એમાં વચ્ચે ઈકાર છે, ઈ, શ, ઈ અને વ. તો શ, અ, વ, ઈ, વ, અ. શ એની સાથે ઈ લગાડવામાં આવે એટલે રસ્વઈ હોય અને પછી વ, અ. તો આ જે ઈકાર છે એ શિવમાંથી એ રસ્વઈ કાઢી નાખો તો શું રહે? શવ. એટલે શક્તિ વગરનું બધું શવ છે, બધું મરેલું છે. માટે જે કંઈ કરે છે ભગવત્યા કૃતમ સર્વમ, પરાંબા ભગવતી જ કરે છે. ખોડલમાં માનું દિવ્ય સ્વરૂપ અહીંયા જે ભવ્યતા સાથે અને શાસ્ત્રીય પરંપરાની રક્ષા કરતા તમે લોકોએ પ્રતિષ્ઠિત પરાંબા ભગવતીને કર્યા છે એ જોઈ અને ખૂબ મન પ્રસન્ન થાય છે. અને આ એક સૌરાષ્ટ્રનું મહત્વનું તીર્થધામ થઈ ગયું. માણસ દ્વારકા જાય દર્શન કરે, સોમનાથ જાય દર્શન કરે, એ રીતે ખોડલધામના દર્શન વગર જાત્રા અહીંયાની અધૂરી રહે. પાટીદાર સમાજમાં એ શક્તિ સ્વરૂપા ભગવતીના કેટલાય જુદા જુદા સ્વરૂપો પરંપરાથી અલગ અલગ કુટુંબોમાં પૂજાતા આવ્યા છે. અને તેથી ખોડલધામમાં પણ એ બધા જ સ્વરૂપોને તમે પ્રતિષ્ઠિત કરી અને કોઈ બાકી ન રહી જાય એનું ધ્યાન રાખ્યું છે. પાટીદારોને કંઈક ભગવાને વિશેષ વર્ષ્યા છે ભગવાન, અને એવી કૃપા કરી છે
કે ફિનાન્શિયલી, મેનેજમેન્ટ વાઇઝ એન્ડ ધ હાર્ડ વર્કિંગ કમ્યુનિટી એ પાટીદાર સમાજ છે. એક જગ્યાએ હું વિનોદમાં એવું બોલ્યો હતો, કદાચ અહીંયા ઉમિયાધામમાં જ બોલ્યો હતો, ઊંઝામાં નહીં, અહીંયા આપણે સિદ્ધસરમાં, કે ભાગવતમાં ન લખ્યું હોત કે કૃષ્ણ ભગવાન યાદવ હતા તો હું એમ કહેત કે પાટીદાર હતા. કારણ કે એ કૃષ્ણ ભગવાન જેવી પ્રતિભા, એ નિર્ણય શક્તિ, સખત મહેનત માટેની તૈયારી, અને જે નક્કી કરો અને પછી 100% આપવાની તમારી પરંપરાથી આ તમારો સ્વભાવ છે. ખબર નહીં, પણ પાટીદારના શરીરમાં ભગવાને થાકવાનું મશીન મૂક્યું હોતું નથી. એટલે હાર્ડ વર્કિંગ કમ્યુનિટી છે. અને તમે સૌ પછી ઉમિયા માતાજીને પૂજતા હો કે ખોડિયાર માને પૂજતા હો, પણ શક્તિની આરાધના કરો છો. અને આ સમગ્ર પાટીદાર, એ મને એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી લાગતી કે ગુજરાતની બેકબોન છે. પાટીદાર સમાજ એ ગુજરાત કી रीढ़ की हड्डी है. એના ઉપર બધું ઊભું હોય. અને એટલા માટે આપણા આદરણીય યશસ્વી પ્રધાનમંત્રીજી જ્યારે ગુજરાતમાં સેવા એમની કર્યા પછી 12 વર્ષ પછી એ જ્યારે દિલ્હીમાં મોટી જવાબદારી સ્વીકારવા માટે ગયા, ત્યારે અહીંયા પણ પાટીદારો ઉપર મદાર રાખીને પછી સોંપીને ગયા. મને એક પાટીદાર મળ્યો છે મારી સંસ્થામાં. અમારે પરબતભાઈ હતા ટ્રસ્ટી અમારા. વર્ષો સુધી અમારી નાણાં કોથળી એમની પાસે રહી. અને અત્યારે પણ મારે ત્યાં એક પાટીદાર ભાઈ ગોયાણી, એ ખૂબ મહેનત કરે છે ને આખું. એટલે એક પટેલ અનિવાર્ય જો હરખી રીતે હલાવવું હોય અને બરાબર આળસ વગર પૂરા કમિટમેન્ટ સાથે દોડતા રહેવાનું ને દોડતા રાખવાનું, એવું માણસને જો જોતું હોય તો એક પાટીદાર કમ્પલસરી. એટલે ખૂબ ખૂબ પરાંબા ભગવતીની કૃપા છે આપ સૌ પર. ઘણા બધા વખતથી અહીંયા આવવાનું બાકી હતું. નરેશભાઈનું અને આપણા ધારાસભ્યશ્રીનું પણ આમંત્રણ હતું રાજકોટમાં મળ્યા ત્યારે, અને મને પણ આવવાનું મન હતું. નરેશભાઈ કહ્યું કે અમે સાંદીપનીમાં આવીને હરિમંદિરના દર્શન કરી ગયા, અને ત્યારે આ બનતું હતું ત્યારે. પણ મેં કીધું અમારે તો મંદિર ઇટ ઇઝ પાર્ટ ઓફ સ્કૂલ. મંદિર માટે મંદિર નથી બનાવ્યું, પણ વિદ્યાર્થીઓ ત્યાં બેસીને પ્રાર્થના કરી શકે. અને આટલું મોટું મંદિર હતું એટલે પછી જરા ઊંચાઈ લેવી પડે, એટલે નીચે ઓડિટોરિયમ બની ગયું. ધેન પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડૉક્ટર કલામ સાહેબ આવ્યા હતા ઉદ્ઘાટન માટે, અને મંદિર વખતે ધેન વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા શેખાવત સાહેબ આવ્યા હતા, નરેન્દ્રભાઈ આવતા રહ્યા. અને એ સમયે કેશુભાઈ પટેલથી માંડીને આડવાણીજીથી માંડીને બધા જ મહાનુભાવો આવતા રહ્યા. તો મેં નરેશભાઈને હમણાં પૂછ્યું તો એ પણ સાંદીપનીનું આપણું 100 એકડમાં સંકુલ સાકાર થયું છે. 350 કરતાં વધારે ગીર ગાયો છે. છોકરાઓ શુદ્ધ દૂધ પીવે છે. એને ઘરે મળતું હોય કે ન મળતું હોય, સાંદીપનીમાં મળે છે. અને ધીમે ધીમે એવા 3 સંકુલો છે. દેવકામાં પણ ત્યાં દીકરીઓ ભણે છે મેઇનલી, ઇટ ઇઝ કોડ, પણ ગર્લ્સ એજ્યુકેશનને ત્યાં વધારે પ્રમોટ કરીએ છીએ. અને આદિવાસી છોકરાઓ માટે સાપુતારામાં. એટલે આવનારા હજી બીજા 3 વર્ષ અને લગભગ 8,000 છોકરાઓ ભણતા હશે ત્રણેય કઈ સંસ્થામાં થઈને. એટલે મને છોકરાઓને ભણાવવામાં રસ છે, અને એ પણ રિમોટ એરિયામાં. રાજકોટ, અમદાવાદ, વડોદરામાં, સુરતમાં બધાને સારી સ્કૂલ મળી જાય, પણ પ્રતિભાઓ તો ગામડામાં પણ પડેલી છે. અને એ પ્રતિભાને પાંગરવા માટેનો વાતાવરણ આપણે આપવું પડશે. એને પણ અવસર મળે એ જોવું પડશે. નહીં તો ક્યાંક છેવાડે, ભારતના દક્ષિણ છેવાડે રામેશ્વરમાં પડેલો કોઈ છોકરો જે મિસાઇલ મેન બની અને ડૉક્ટર કલામ બનીને ભારતને મળ્યો, એનાથી આપણે વંચિત રહી જઈએ જો એને ડેવલપ કરવાનો આપણે અવસર ના આપીએ તો.
એનાથી એને વ્યક્તિગત રીતે જ નુકસાન નથી કે અથવા તો એના પરિવારને નુકસાન નથી, એવું નથી, દેશ આખાને નુકસાન છે કે આવી એક સંભવિત પ્રતિભા જેને પાંગરવાનો અવકાશ મળે તો એ સર્વોચ્ચ સ્થાને પહોંચી શકે એવી સંભાવના છે એની અંદર. આપણે એ સંભાવનાને ચરિતાર્થ કરવા માટે પ્રયાસ કરવો પડશે. હું તો ભગવાને મને આ ક્ષેત્રમાં લગાડ્યો છે અને હાવ એમને અભણ એમ નહીં, 2 ચોપડી ભણીને પછી આવ્યો છું, અંગ્રેજીમાં પણ અને સંસ્કૃતમાં પણ, ગુજરાતીમાં પણ, હિન્દી સાહિત્યમાં પણ. અને તેથી કંઈક હું મારા વિષયને ન્યાય આપી શકું અને વ્યાસપીઠને હું માસ એજ્યુકેશનનું મીડિયા ગણું છું. સો મારી કથા એ પણ ઇટ્સ એન એજ્યુકેશનલ એક્ટિવિટી. દેટ ઇઝ હાઉ આઈ લુક એટ ઇટ. એટલે દેશ અને વિદેશમાં જ્યાં જાઉં ત્યાં એ રીતે જ, અને એટલા માટે એના દ્વારા જે કંઈ પાછું આવે એ પાછું એજ્યુકેશનમાં જાય અને વધારે ને વધારે એજ્યુકેશન પ્રમોટ થાય, એ કામ છે. ખોડલધામ આધ્યાત્મિક, ધાર્મિક અને એની સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિને સમર્પિત એવી આ સંસ્થા છે. કોઈ પણ ગામ હોય, એ ગામને તમે શરીરના રૂપે કલ્પના કરો. ગામ એટલે એક એવી ઇકાઈ, ઇટ્સ અ બોડી, અને એમાં 2 વસ્તુ અનિવાર્ય હોય. એક મંદિર હોવું જોઈએ અને એક સ્કૂલ હોવી જોઈએ. તમારા ઘરને તમે ગમે એટલો મોટો બંગલો બનાવો પણ એમાં 2 વસ્તુ હોવી જોઈએ. આપણે એક મંદિર બનાવવું જોઈએ અને એક નાનકડી એવી લાઇબ્રેરી રાખવી જોઈએ દરેક બંગલામાં, દરેક કોઠીમાં. લગભગ મંદિરો તો આપણે ત્યાં હોય છે, દરેકના ઘરમાં નાનું એવું મંદિર આપણે રાખીએ જ. ક્યાંક ક્યાંક હું જોઉં, પધરામણીમાં તમે લઈ જાઓ એટલે મારું ધ્યાન જાય ને, એમાં ભગવાનનું મંદિર હોય ત્યાં તો લઈ જઈ મને દીવો કરાવો, પણ પછી હું લાઇબ્રેરી શોધું કે નાનકડી એવી લાઇબ્રેરી છે કે નહીં, થોડા સારા પુસ્તકો છે કે નહીં. અને પુસ્તકો હોય એટલે ખાલી એ શેલ્ફની શોભા બને એમ નહીં. તમે રોજ 1-8 કલાક જેવો સમય આપો છો કે નહીં? મને ખબર નથી બિપિનભાઈ તમને વાંચવાનો શોખ છે કે નહીં? વાંચો છો? વન્ડરફુલ. અમેરિકામાં હું ક્યાંક જાઉં ને તો લોકોને હવે ખબર પડી ગઈ છે, એટલે 10 મિનિટ એને આપી હોય કે 10 મિનિટ માટે આવીશું, પણ એને મને લાંબો બેહાડવો હોય ને તો મારી બાજુમાં સારી બુક્સ મૂકી રાખે. એટલે બુક્સના પાના ફેરવવામાં 15 મિનિટ, અડધો કલાક ક્યાં જતો રહે એ ખબર ન પડે, વચ્ચે વચ્ચે વાતો પણ થતી જાય. તો સારા પુસ્તકો જેવા સારા મિત્રો બીજા કોઈ નથી. નરેન્દ્રભાઈ અહીંયા હતા ત્યારે વાંચે ગુજરાત આખી બહુ મોટે પાયે પ્રવૃત્તિ એમણે શરૂ કરી હતી. તો દરેક ગામમાં એક મંદિર અને એક સ્કૂલ. સ્કૂલ છે ને એ ગામનું બ્રેન છે. ત્યાં આપણે મગજને ટ્રેન કરવા માટેનો પ્રયાસ કરીએ છીએ, બુદ્ધિ વિકસિત થાય એજ્યુકેશન દ્વારા. અને મંદિર છે એ ગામનું હાર્ટ છે. તો ગામને જો એક શરીર તરીકે તમે કલ્પના કરો તો મંદિર છે હાર્ટ છે, અને જે સ્કૂલ છે બ્રેન છે. એમ આપણા ઘરમાં પણ આપણું મંદિર હોય, સવાર સાંજ દીવા થતા હોય, ઘંટી વાગતી હોય, બધા ભેગા થઈને પ્રાર્થના કરતા હોઈએ, તો એ હાર્ટ છે ઘરનું. અને નાનકડી એવી લાઇબ્રેરી હોય, અને બિપિનભાઈની જેમ જીતુભાઈ વાંચે છે કે નહીં? બસ 1-8 કલાક સારા પુસ્તકો વાંચવામાં આપતા હોઈએ તો એ બ્રેન છે. ખોડલધામ જે ભવ્યતાથી અહીંયા ઊભું થયું છે, મને ઘણી બધી વસ્તુ નરેશભાઈ બતાવી. નરેશભાઈ, એક નાનકડી સરસ મજાની લાઇબ્રેરી પણ હોવી જોઈએ ખોડલધામમાં. ત્યારે બધા આવે, એમાં આધ્યાત્મિક પુસ્તકો હોય, બીજા પુસ્તકો હોય, ઉદ્યોગપતિઓના ચરિત્રો વાળા પણ હોય, જેથી કરીને લોકો ઇન્સ્પાયર થાય એનાથી. તો આમાં આટલું મોટું પરિસર છે આપણું, એની અંદર કોઈ એક જગ્યાએ ગ્રંથાલય, ગ્રંથ મંદિરમ, જેમ ખોડલમાનું મંદિર છે એમ ગ્રંથ મંદિરમ, એક અર્થમાં એ સરસ્વતી મંદિર હશે. અને એ ઊભું થાય. અને નોટ ઓનલી દેટ, પણ એન્કરેજ કરવા પડશે કે ભાઈ ત્યાં જઈને માતાજીના દર્શન કર્યા, પ્રસાદ લીધો, ગ્રંથ મંદિરમાં થોડી વાર જઈને બેસો, 1-1.5 કલાક સારા પુસ્તક વાંચો. યજ્ઞશાળા પણ છે,
મંદિરનું પોતાનું માહોલ હોય છે, પણ એ જ રીતે ગ્રંથ મંદિરની બાજુમાં ક્યાંક મેડિટેશન માટેની નાનકડી 2 દિવસ પહેલા જ વર્લ્ડ મેડિટેશન ડે આપણે ઓબ્ઝર્વ કર્યો. આજે જે રીતનું સ્ટ્રેસ લેવલ વધ્યું છે, માણસ વિક્ષિપ્ત મનનો થતો જાય છે, ત્યારે મેડિટેશન ઇઝ ધ બેસ્ટ મેડિકેશન ફોર ઓલ યોર એજિટેશન્સ. એટલે આવા સંકુલમાં એ, કારણ કે આ ઉપરથી જોયું ને એટલે મને પણ કંઈક ઉગવા માંડ્યું અંદરથી કે આટલું સરસ તમે બનાવ્યું છે, તો આમાં આવું સાથે સાથે મને એમ થાય કે હું થોડાક આભલા એમાં ભરું. આ સરસ મજાનો વીજણો તમે કર્યો છે એમાં, તો એમાં એક ગ્રંથ મંદિર અને એને લાગીને એક સરસ મજાનું ધ્યાન મંદિર, એ ત્યારે ખૂબ ખૂબ રાજી થયો. અને માત્ર રાજી થયો એમ નહીં, પરિક્રમા કરતા કરતા નરેશભાઈને મેં કહ્યું કે આમ ગૌરવ થાય એવું સરસ એક અદ્ભુત મોન્યુમેન્ટલ આ ધામ તમે ઊભું કર્યું છે. જે રૂપકામ છે, એની જે બારીકી છે, એ આવનારી કેટલી પેઢીઓને ભારતીય સંસ્કૃતિ, આપણું કલ્ચર અને આપણી કલાનો પરિચય આપશે. ખૂબ ખૂબ રાજીપો. પરાંબા ભગવતી આવી જ રીતે કૃપા વરસાવતી રહે. અને પાટીદાર સમાજ એ સમગ્ર પાટીદાર સમાજ, કડવા લેવા જે કંઈ પંખીની 2 પાંખોમાં કોઈ ભેદ હોતો નથી. અને ખૂબ ખૂબ આગળ વધી રહ્યા છો, આગળ વધો અને તમે મજબૂત થઈ ગુજરાતને મજબૂત કરો, માનવતાને મજબૂત કરો. ખૂબ ખૂબ આશીર્વાદ. જય માતા.